નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવું જોઈએ આપણે આજના મહત્વના મુખ્ય સમાચાર. રાજુલા શહેરના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના તમામ એટીએમો બંધ હાલતમાં. રાજુલા શહેરના આવેલા સવિતાનગર તેમજ શાક માર્કેટ પાસે આવેલા મુખ્ય બંને એટીએમો બંધ હાલતમાં જોવા મળ્યા. સાતમ આઠમ અને જન્માષ્ટમીના તહેવારો હોય ત્યારે સમગ્ર લોકોને નાણાકીય લેવડ દેવડ કરવાની હોય ત્યારે લોકોને ખૂબ જ હાડમારી વેઠવી પડી. ત્યારે આ બાબતે રાજુલા શહેરના જાગૃત નાગરિકે બેંકના અધિકારીનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરેલો, પરંતુ તમામ અધિકારીઓના મોબાઈલ સ્વિચ ઓફ આવતા હોય ત્યારે સંપર્ક થઈ શકેલ નથી. ત્યારે આવું જોઈએ આપણે આ રાજુલાના જાગૃત નાગરિકે શું કહ્યું. અશોકભાઈ, શું પરિસ્થિતિ છે ને શાના માટે તમે અત્યારે અહીંયા આવ્યા છો ને બેંકમાં શું પ્રોબ્લેમ છે? હું એટીએમમાં આવ્યો છું. આજે મારે પૈસાની જરૂર હતી તો લેવા માટે. તો હરેક સમયે જ્યારે પણ આવીએ ત્યારે એટીએમ બંધ હોય છે અને આજે તહેવારો, જન્માષ્ટમી જેવા તહેવારો છે તેમ છતાં પણ આજે એટીએમ બંધ છે અને રાજુલાના એસબીઆઈના 3 એટીએમ છે, 3 બંધ છે. તો મહેરબાની કરીને તંત્રને અને એસબીઆઈ વિભાગને જાણ કરવામાં કે તાત્કાલિક ધોરણે આ તહેવારોના હિસાબે લોકોને પૈસાની જરૂર હોય તો એટીએમ ચાલુ કરાવે તાત્કાલિક ધોરણે. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.